અને એ રીતે ઘણા બધા દરેક ડિસ્ટ્રિક્ટમાંથી એવા રિપોર્ટ્સ મળ્યા કે આપણે જે ધારીએ છીએ એના કરતાં પણ ઘણું વધારે, અને ખાસ કરીને આપણી જે આ બધી સરકારી યોજનાઓ છે એનું પણ વધારે ક્રિએટિવ રીતે આમાં જે પણ સ્કોપ છે એનાથી પણ આગળ જઈને ખૂબ સુંદર સરસ કામ કરી રહ્યા છો આ બધા. એટલે એ જાણીને અને જોઈને સમજીને અમને બધાને પણ ખૂબ પ્રેરણા મળી છે. આઈ વુડ વન્સ અગેન like to convey my congratulations, Abhinandan to all the principals who have done outstanding work, and also convey my best wishes to those principals કે કદાચ એવું પણ બને જાગ્યા ત્યારે સવાર આપણા કોલેજમાં કદાચ આ બધી પ્રવૃત્તિઓ આપણે થોડીક જુદી રીતે કરતા હોઈએ, અથવા હજી અજ્ઞાનતાના લીધે કે આપણને પૂરતી માહિતી ન હોય, આપણે હજી કંઈક વી મે નોટ હેવ પુટ થિંગ્સ ઇન ધ પ્રોપર પર્સ્પેક્ટિવ. પણ હું માનું છું કે આ ઝુંબેશ પછી તમને પણ જ્યાં પણ હતા, દરેક કોલેજ, કદાચ કોઈ કોલેજ આ લેવલ પર હતું, કોઈ અહીંયા હતું, પણ બધાને આગળ જવા માટે એક સરસ તક હજી પણ મળી છે. કેમ કે ઉત્કૃષ્ટતા, ઇવન અ કોલેજ લાઇક ભાવનાબેન્સ કોલેજ, ભલે તમે ઉત્કૃષ્ટ કામ કરતા હો પણ હજી પણ આઈ એમ શ્યોર યુ કેન ડૂ સમથિંગ ફર્ધર ઇન દેટ એઝ વેલ. એટલે આની ખૂબ મને આનંદ થાય છે, સંતોષ થાય છે, એનું પણ શેર કરવું હતું મિત્રો સાથે. બીજી પણ એક વાત કરવાની છે બિફોર વી ગો ટુ ધી એનઓસી કેમ્પેનના બારામાં, કે ઓક્ટોબર 2 તારીખથી સમગ્ર ગુજરાતમાં, એટલે આમ ગાંધી જયંતિ નિમિત્તે આપણે સમગ્ર ગુજરાતના બધા કોલેજીસમાં, તમે બધાએ પેપર્સમાં વાંચ્યું હશે કે એક જોય ઓફ ગિવિંગ વીક, આનું એક આખું કેમ્પેન એક ઓલ ઇન્ડિયા લેવલ પર પણ થઈ રહ્યું છે. અને આપણે પણ ગુજરાતમાં આમાં આઈડિયા ઇઝ વેરી સિમ્પલ. આપણા ત્યાં જે સપ્તધારાના ઉપક્રમે જે સમુદાય સેવા ધારા છે એનું પણ હાર દે છે કે આપણે કંઈક સેવા કરીએ, વી ગિવ સમથિંગ. અને ગિવિંગ ડઝ નોટ હેવ ટુ બી મની. એવું નથી કે આપણે માત્ર કોઈને પૈસા આપીએ કે કોઈને કોઈ વસ્તુ આપીએ, ચીઝ આપીએ. ઇટ કુડ ઓલ્સો બી ટાઈમ, ઇટ કુડ ઓલ્સો બી સમ અન્ડરસ્ટેન્ડિંગ. કોઈની સાથે શાંતિથી આપણે બેસીને એમને કંઈક પ્રોબ્લેમ હોય તો એના માટે કંઈ ઉકેલ આપીએ, એમને કંઈક જૂના આપણા કોઈ યુઝ કરેલા પણ, માનો કે યથાશક્તિ કંઈક તમારી પાસે કોઈ એવી બુક્સ હોય કે જે બિલકુલ છે સરસ હાલતમાં પણ એ જૂના થઈ ગયા છે, એટલે આપણે અત્યારે 3rd યરમાં આવી ગયા કે 12th સ્ટાન્ડર્ડના બુક્સ પડ્યા હોય, એ રીતે બાળકો પાસેથી, વિદ્યાર્થીઓ પાસેથી પણ, ફેકલ્ટી મેમ્બર્સ પાસેથી પણ કલેક્ટ કરીને એક સ્ટ્રક્ચર્ડ વેમાં આપવા માટે આવી ઘણી બધી તકો છે. અને ગિવિંગમાં એટલા સુધી કે ઇવન શેકિંગ હેન્ડ્સ આપણે જેમ કરીએ છીએ, કંઈ નહીં, ઇફ every child is given a hug by the teacher, there is, I think, nothing wrong in it. That would also convey a feeling of compassion, solidarity, કે આપણે બધા we are all one, એવી એક ભાવના પણ સરસ રીતે સમગ્ર ગુજરાતમાં બધા કોલેજીસમાં થશે. એટલે આ જોય ઓફ ગિવિંગ વીક માટે તમને વધારે ડિટેલ્સ આપણા ટીમમાં જે ઉદયનભાઈ ભટ્ટ છે, જે સપ્તધારાનું સુંદર સુકાન સંભાળી રહ્યા છે કામગીરીનું, એમના તરફથી પણ તમને તાજેતરમાં હવે એકાદ દિવસમાં ઇન્સ્ટ્રક્શન્સ મળી જશે તમામ ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર્સને. એન્ડ ધીસ ઇઝ સમથિંગ દેટ વી હેવ ટુ ડૂ વિથ ફૂલ કમિટમેન્ટ. એટલે અમારી ઈચ્છા છે કે દરેક વિદ્યાર્થી તે ગિવ સમથિંગ ટુ ધ પીપલ અરાઉન્ડ ધેમ. ત્યાં કોઈ સ્લમ્સમાં હોય કે કોઈ એવી ઓલ્ડ એજ હોમ હોય, અનાથાલય હોય, કે પછી પોતાના જ ગામમાં આંગણવાડી ચાલતી હોય તો ત્યાં જઈને સમય આપી શકે કે ખરેખર બધાને સગર્ભા ધાત્રી માતાઓને ખોરાક મળે છે, કિશોર અવસ્થાની દીકરીઓને પણ એમના માટે જે સુખડી વગેરે સરકારશ્રીએ જે આયોજન કર્યું છે ખરેખર મળી રહ્યું છે કે કેમ, સો ઓન. સો આ રીતે there is a lot of flexibility, a lot of creativity in the process of giving. અને જ્યારે પણ આપણે વિચાર કરતા હોઈએ છીએ કે હું કંઈક ગિફ્ટ કરું છું, કંઈ આપી રહ્યું છું, તો હું માનું છું કે આપણને પણ ઘણું બધું મળતું હોય છે. When you think you're giving to somebody who deserves something or who needs something, I think in the process giving ની સાથે we are getting a lot of things from the other person. એ પણ એક સભાનતા સાથે આપણે જો જઈએ તો એક અહંકાર યુક્ત ગિવિંગ ન રહેશે, and it will be a process of giving with all humility, because I think it is in giving that we receive. જે રીતે મધર ટેરેસા હંમેશા કહેતા હતા, એ સ્પિરિટથી આપણે બધા કામ કરશું. The third point that I want to say is that October મહિના is going to be a month when we are going to also kick start, જેને કહીએ એક ખૂબ સરસ એક શરૂઆત કરવાના છે of a campaign for research across all colleges. એટલે this is the time for all the principals, all the faculty members and students
એમાં વિદ્યાર્થીઓ પણ રિસર્ચ અને અનુસંધાનથી અલિપ્ત રહે એવું પાલવે નહીં. વી વોન્ટ ઓલ ઓફ યુ ટુ સ્ટાર્ટ થિંકિંગ and identifying some research puzzle of your choice, of your area of interest. એટલે October will be a month dedicated to joy of giving and along with it the process of research. એટલે હમણાં તાજેતરમાં મેં શામળાજી કોલેજની મુલાકાત લીધી હતી અને ખૂબ જ આનંદ થયો. દેટ વોઝ અગેન આઈ થિંક અ બ્યુટિફુલ એક્સપિરિયન્સ. ત્યાંના જે સમગ્ર ટીમમાં મિત્રો મને બહુ આનંદ અને ગર્વ થાય છે જણાવતા કે ઓલમોસ્ટ ઓલ ધ ફેકલ્ટી મેમ્બર્સ had done PhD અહીંયા સુધી કે એમના ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ પણ સોનીભાઈ કરીને હતા, ડબલ MA હતા. એટલે આ રીતનું એક શૈક્ષણિક વાતાવરણ દરેક કોલેજમાં જો સરસ અસરકારક નેતૃત્વ જે પ્રિન્સિપલ્સ અદા કરે છે એ સ્પિરિટમાં જો થાય એન્ડ વી વોન્ટ ટુ હેવ જે રીતે ગ્રીન કોલેજીસ આપણે વાત કરીએ છીએ ને કે 100% અંગ્રેજી સ્કોપ, બધા સ્કોપના રંગમાં એટલે અંગ્રેજી બધાને આવડતું હોય એવી કોલેજ બને. એવી રીતે હવે આપણે બીજું એક કોલેજનું નામ આપ્યું છે 100% કે જેમાં બધા જ ફેકલ્ટી મેમ્બર્સ બધા PhD થયેલા હોય અને રિસર્ચ જે સારા ક્વોલિટીના રિસર્ચ પેપર્સ પણ એટલીસ્ટ 1 in 6 months લખતા હોય વિથ કમ્પ્લીટ પાર્ટિસિપેશન ઓલ્સો ઓફ સ્ટુડન્ટ્સ. કેમ કે આ રિસર્ચ માત્ર એક જગ્યાથી નોટ જસ્ટ ધી ફેકલ્ટી મેમ્બર્સ પણ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસમાં પણ હું પણ હવે જોઉં છું કે વૈશ્વિક કક્ષાએ ખાસ કરીને even in India, કે young students are also playing an amazing role, a key role in research. કેમ કે એમની પાસે જે IT અને બધાની આવડત છે એ બધાનું સમન્વય કરીએ where wisdom and knowledge meets dynamism, freshness and creativity. તો ખૂબ સરસ આપણે કંઈક રિસર્ચનું એક પહેલ અને આગળ સિદ્ધિ પણ કરી શકીએ. તો I think this is again a very definite campaign that we want to have in all the colleges of the state. આ એક આહવાન છે, અનુરોધ છે, રિક્વેસ્ટ છે. વી ડુ દેટ. બટ આઈ નો વોટ યોર ક્વેશ્ચન ઇઝ નેક્સ્ટ ગોઈંગ ટુ બી કે આ તો ખરું પણ વોટ અબાઉટ આવર વેકન્સીઝ. હવે આના માટે પણ મિત્રો અમને બધાને આઈ થિંક ઓલરેડી માય કોલીગ્સ હેવ મેન્શન્ડ ટુ યુ. અમને વી હેવ ગ્રેટ હેપીનેસ. અમદાવાદ આઈ કેન હિયર અ કોલ બટ યુ વિલ હેવ ટુ વેઇટ ફોર અ મિનિટ ટિલ આઈ કમ્પ્લીટ ધીસ પોઈન્ટ. આપણે જે NOCs આપી અને એ પ્રક્રિયામાં ઘણી બધી વિચારણા પણ થઈ અને સરસ રીતે હવે એક સેન્ટ્રલાઇઝ્ડ રિક્રુટમેન્ટ માટેની વ્યવસ્થા આપણે કરી છે. અને જે રીતે હમણાં તમને આપણી કચેરીના જે જોઈન્ટ ડાયરેક્ટર રાજેશ પુરોહિત સાહેબ છે એમણે પણ વાત કરી છે. વી આર ટેન્ટેટિવલી પ્લાનિંગ ટુ સ્ટાર્ટ ધીસ એન્ટાયર પ્રોસેસ ફ્રોમ 18th. એટલે આ નવરાત્ર પૂરા થાય અને પછી થોડુંક સમય, કેમ કે આ જાહેરાત આવી જશે લગભગ હવે આવતીકાલે કે પરમ દિવસના ન્યૂઝપેપર્સમાં ઓલ ઇન્ડિયા એડવર્ટાઇઝમેન્ટ તમે જોશો કેટલી વેકન્સીઝ છે. માર્કિંગ સિસ્ટમનું પણ આનું પરિપત્ર એક બહાર આવી ગયું છે. ઓલ ધોઝ ડિટેલ્સ આ આપણા વેબસાઇટ પર પણ આ GR છે જ મુકાઈ ગયું છે. સો યુ આર ઓલ મોસ્ટ વેલકમ ટુ રીડ ધીસ સર્ક્યુલર. આ ગુજરાત સરકારનું 14/9/2011નું પરિપત્ર છે. તો યુ આર મોસ્ટ વેલકમ ટુ રીડ ઇટ. એની અંદર બધી ડિટેલ્સ માર્કિંગ સિસ્ટમ સુધી ઓલ દેટ હેઝ બીન એક્સપ્લેન્ડ ઇન ગ્રેટ ડિટેલ. એન્ડ એઝ મેન્શન્ડ ઇન ધીસ GR આપણે પ્રથમ ઉપક્રમે ઈચ્છીએ છીએ કે સેન્ટ્રલાઇઝ્ડ રિક્રુટમેન્ટ થાય જેથી કે અનનેસેસરીલી દરેક જગ્યાએ સરકારના પ્રતિનિધિ જાય, પછી કેન્ડિડેટ્સ પણ એમની આખી ગુજરાતની યાત્રા ન થાય કે કેમિસ્ટ્રીની એક રાજકોટ મુકામે ઇન્ટરવ્યૂ હોય તો બધા આખું કેમિસ્ટ્રીનો કાફિલો ત્યાં જાય, પછી સાઉથ ગુજરાતમાં જાય. એમ ન કરતાં બધાને સગવડ રહે અને ઝડપથી એફિશિયન્ટ, પારદર્શક, કાર્યક્ષમ રીતે કામગીરી પૂર્ણ થાય એ હેતુથી વી હેવ ડિસાઇડેડ ટુ હેવ અ સેન્ટ્રલાઇઝ્ડ transparent merit-based recruitment process which will be held in all probability in Gandhinagar, possibly in Ahmedabad for some subjects. એટલે એ રીતે આપણે હજી એની ડિટેલ્સ તમને ટૂંક સમયમાં જણાવીશું. હવે કમિંગ ઓલ્સો ટુ ધ ક્વેશ્ચન ઓફ ગવર્મેન્ટ કોલેજીસ. હવે ઘણી સરકારી કોલેજીસમાં પણ આપણા જે પ્રિન્સિપલ્સ છે એમને દર મહિને આપણે મળતા જ હોઈએ છીએ. એમના તરફથી એક એવી રજૂઆત કરવામાં આવી કે વચ્ચે પણ જે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ હતું માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માટે એમાં પણ ઘણા ખરા અધ્યાપક સહાયક ટાઈપના આપણે જે કોન્ટ્રાક્ચ્યુઅલ 11 મંથના જે અધ્યાપકોને નિમણૂક કર્યા, અપોઇન્ટમેન્ટ આપી, એ લોકો પણ ઘણા બધાએ છોડીને એ નોકરીમાં એ લોકો ગયા છે કેમ કે દેટ ઇઝ પરમનન્ટ. સ્વાભાવિક છે કે આ અધ્યાપક સહાયકોની ભરતીની પ્રક્રિયા જ્યારે શરૂ થશે એમાં પણ સરકારી કોલેજીસમાંથી જે 11 માસના કરાર આધારિત વ્યાખ્યાતાઓ છે કદાચ આમાં જશે. એટલે સરકારી કોલેજોમાં પણ જે ઉદ્ભવશે જે બધી ખાલી જગ્યાઓ એના માટે પણ આ રિક્રુટમેન્ટ દરમિયાન આપણે એક બેંક
ઓફ ક્વોલિફાઈડ પીપલ કે જે નેટ, સ્લેટ, પીએચડી ક્વોલિફાઈડ લોકો છે અને કદાચ આ ત્રણેય બિલકુલ ન મળે આફ્ટર ડુઈંગ એન ઓલ ઇન્ડિયા એડવર્ટિઝમેન્ટ એઝ મેન્ડેટેડ બાય ધ યુજીસી, એ કર્યા પછી પણ આપણને જો ન મળે તો એવા કેસીસમાં પરિપત્રમાં we have a provision, isn't it, to also go for MPhil if none of these are available, if and only if. એટલે એ બધું કર્યા પછી આપણી પાસે જે આખું એક બેંક ઓફ ક્વોલિફાઈડ પોસિબલ ટીચર્સ, એટલે આ લોકોને આપણે ટીચર તરીકે લઈ શકીએ, એમાંથી એ લોકો ઓપ્શન્સ આપશે તો આપણે સરકારી કોલેજીસમાં પણ વી કેન અવેલ ઓફ ધ સર્વિસીસ. આ રીતનું આખું વ્યવસ્થા છે. સ્પેસિફિકલી જે ભાવનાબેનનું પ્રશ્ન છે, હવે વી હેવ કમ્પ્લીટેડ ધીસ પ્રોસેસ ઓફ calling back the part-timers where needed, પણ હજી there are about 10 to 15 people કે જેમને આપણે 2 વખત બોલાવ્યા છતાં નથી આવ્યા. એટલે ઇન ધી ઇન્ટરેસ્ટ ઓફ ફેરનેસ, જસ્ટિસ એન્ડ એક્વિટી એમને ફરીથી આપણે આરપીએડીથી અને ફરી જાણ કરવાના છીએ. સો દેટ પ્રોસેસ વિલ બી કમ્પ્લીટેડ ઇન અ વીક્સ ટાઈમ ભાવનાબેન. એટલે એમાંના કોઈ જો આપના ત્યાં નોટ જસ્ટ યોર કોલેજ, દી આખી પૂરી લિસ્ટ ઓફ એનઓસીઝ વિલ બી મેડ અવેલેબલ ટુ ધેમ. સિમિલરલી કદાચ એડહોકમાં પણ કોઈ રહી ગયા હોય પણ એમાં પણ બિલકુલ મેરિટ બેઝડ, એટલે વી વિલ અગેન ગો બાય સિનિયોરિટી અને કોઈને આ રીતે ઇફ દેર આર એની પીપલ યેટ ટુ બી રિહેબિલિટેટેડ તો એ લોકોને પણ તક આપવામાં આવશે. એન્ડ વન્સ દેટ પ્રોસેસ ઇઝ કમ્પ્લીટેડ then we will, by then આ જાહેરાત પછીના જે 15 ક્લિયર દિવસ આપવા પડશે ફોર ધ પ્રોસેસ ઓફ ધીસ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ રિક્રુટમેન્ટ, એની સાથે આ બંને વસ્તુ પછી સિંક્રોનાઇઝ થઈ જશે અને આ રિક્રુટમેન્ટમાં આવશે. તે ટૂંકમાં અત્યારથી આપણે એ પ્રાયોરી તમને કહી ન શકીએ કે તમને સરપ્લસ કે પાર્ટ ટાઈમમાં એ કંઈ મળવાના નથી કે મળવાના છે. ઇટ વિલ ડિપેન્ડ ઓન ધ પ્રેફરન્સીસ ગિવન બાય સમ ઓફ ધી સરપ્લસ ટીચર્સ એન્ડ પાર્ટ ટાઈમર્સ બેઝડ ઓન અ વેરી ટ્રાન્સપેરન્ટ કેમ્પ સિસ્ટમ. એટલે બધા હુએવર ઇઝ લેફ્ટ માતૃ સંસ્થામાં કાં તો રિકોલ થઈ શકે અને જો ત્યાં ન થઈ શકે તો ધીઝ એનઓસીઝ wherever there are vacancies will be placed before them and they will have a choice of choosing from this. This is roughly what we plan to do. I hope that is somewhat clear. Now we will probably take questions if there is. અમદાવાદથી કોઈ ક્વેશ્ચન હતો? અમદાવાદ કોઈ પૂછવા? હાજી હાજી, ગુડ મોર્નિંગ સર. Good morning. હું અમદાવાદ માણેકલાલ નાણાવટી લો કોલેજમાંથી પ્રોફેસર હિરેન પટેલ બોલું છું. Yes. હું મેડમ 1 સપ્ટેમ્બર 2007 થી અહીંયા અધ્યાપક સહાયક તરીકે જોઈન થયો છું. હવે આજે નવી રિક્રુટમેન્ટ થવાની છે, એમાં હું એપ્લાય થઉં અને હું બીજી કોઈ કોલેજમાં સિલેક્ટ થઈને ત્યાં જાઉં તો મારી આ સર્વિસ કન્ટિન્યુ ત્યાં ગણાશે કે નહીં ગણાય? Okay, that is one question. We will respond to that shortly. બીજા કોઈ questions હોય તો આવે. અને આજે why is it that we are not seeing any of you? કેમ બધા audio calls આવે છે, video calls કેમ નથી આવતા? We also want to see. What was his name, the gentleman from Ahmedabad? Patel? હા, શું હતું? હિરેન પટેલ. Okay. બીજા કોઈ છે Any પ્રશ્નો? other district? Let us take all the questions. બીજા કોઈ જિલ્લાઓમાંથી બીજા કોઈના કંઈ સવાલો? કે આપણે જે આ કાર્યક્રમ ચાલુ કર્યો ત્યારે લગભગ 23 જેટલા ડિસ્ટ્રિક્ટ ઓનલાઈન હતા, તો આપને કોઈ પ્રશ્નો પૂછવા હોય તો આપ પૂછી શકો છો. Anybody there? Last 4 minutes, I can see some college there. હા, હાજી, Namaskar. Boljo, please speak.
Any other district or any other college? હા હેલો Yes. વલ્લભ વિદ્યાનગરથી બોલું છું. Good Namaskar. afternoon, ma'am. Rekha Ben, namaste. Is that you? Yes, ma'am, it's me. See, we have started recognizing your voice. Bolo. Thank you. The question is that I have 5 Adhyapak Sahayaks. Yes. They will be completing their term in March. Mhm. Now, one of the Adhyapak Sahayaks will take 1 more year to complete her PhD. And others are still working for their net. They have not cleared. So, what would be their future? Because otherwise, they are very regular and good teachers. Okay. So, I have this question. એક્સલન્ટ. હવે આઈ થિંક જે અમદાવાદથી મારા ખ્યાલથી હિરેનભાઈ પટેલનું પણ પ્રશ્ન હતું અને આ એક જુદો પ્રશ્ન હમણાં જે પ્રિન્સિપલ રેખાબેને વાત કરી એના બારામાં વી વિલ અટેમ્પ્ટ ટુ ગિવ એન આન્સર. હવે જ્યાં સુધી જે અધ્યાપક સહાય ભલે 2007થી હતા કે પછી હતા, ધીસ ઇઝ અ પોલિસી મેટર અને આમ જોવા જઈએ તો ઇટ ઇઝ સ્ટીલ નોટ ધ યોર તમારી જે નોકરી છે somebody is online, please come online. Which district is this? નમસ્કાર. ઓકે, હવે જ્યાં સુધી એમનો હિરેન પટેલનો સવાલ હતો, ઇટ ઇઝ એકચ્યુઅલી સમથિંગ ન્યૂ કેસ, એટલે આમાં એક પોલિસી ડિસિઝન લેવાનું રહેશે. સો ઇટ હેઝ